નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટેટ કાયમી શિક્ષકની શાળામાં હાજરથી લઈ ફોર્મ ભરવાની પ્રોસેસ, રાઉન્ડ કેટલા પડશે, સંપૂર્ણ માહિતી આપવાનું છું. કોનો પસંદગી પ્રક્રિયામાં વારો આવશે એના ઉપર પ્રોપર વાત કરવાના છે. મિત્રો વિડીયો પ્રોપર એનાલિસ કરીને બનાવ્યો છે. સંપૂર્ણ ભરતીની પ્રોસેસ શું રહેવાની છે એના ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છે. વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને પૂરી માહિતી મળી જશે. ભરતીની પ્રોસેસ શું છે, ભરતી પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલી શકે છે, કેટલો ટાઈમ લાગી શકે છે, મિત્રો એની સંપૂર્ણ માહિતી આપવાનો છું. કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છો તો માહિતી અંત સુધી નિહાળજો. તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો કઈ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને તમને શાળામાં હાજર કઈ તારીખ સુધી કરશે એના ઉપર આપણે વાત કરવાના છે. વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે, પરંતુ અંત સુધી નિહાળશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. મિત્રો ફોર્મ ભરતી સમયે જે ડોક્યુમેન્ટ છે તમારે પ્રોપરલી ચકાસી લેવાના છે. હવે વાત કરીએ મિત્રો ખાસ તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે તમે જોઈન પણ કરી શકો છો. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફોર્મ ભરવાની પ્રક્રિયા. તો ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે એના ઉપર આપણે વાત કરીએ તો 10/10/2024થી 10/10/2024થી 21/10/2024 સુધી તમારા જે ટાટ હાયર સેકન્ડરીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, જે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે 10/10/2024થી લઈ 21/10 જે તમને ટાઈમ મળે છે એ ટાઈમથી તમારે મિત્રો ફોર્મ ભરવાના છે. અને ફોર્મ ભરવાની પ્રક્રિયા મિત્રો 5 કે 6 દિવસ લંબાવવામાં આવી શકે છે. એટલે કે ધારો કે 10/10/2024ના રોજ ફોર્મ ભરવાના ચાલુ થાય છે, 21 તારીખ છે તો મિત્રો છેલ્લી તમારી 30 તારીખ સુધી લંબાવવામાં તમારામાં આવી શકે છે. એટલે કે એ ભરતીના ફોર્મ છે એની તારીખ લંબાવવામાં આવી શકે છે. હવે બીજી માહિતી મેળવીએ મિત્રો. શું બીજી માહિતી છે તો તમે જોઈ રહ્યા છો બીજા નંબરમાં છે ફી ભરવાની પ્રોસેસ. તો ઘણા ઉમેદવારો હોય છે કે ફી ભરવાની પ્રોસેસ શું રહેશે એના ઉપર વાત કરીએ તો 10/10/2024થી 21/10/2024 જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. ફી ભરવાની પ્રોસેસ છે 10/10/2024થી 21/10/2024 સુધી તમે ફી ભરી શકશો. એટલે કે ફોર્મ ભરતી વખતે ફી ભરવાની રહેશે તમારી. જે તમે જ્યારે ત્યારે ફોર્મ ભરો છો, 10 તારીખે ફોર્મ ભરો છો કે તમે 20 તારીખે ફોર્મ ભરો છો, એ તારીખે તમારે આ ફી પણ ભરવાની રહેશે જેમને લાગુ પડતી હોય તેમને. મિત્રો આ છે બીજી. ત્રીજી પ્રોસેસ શું છે, ત્રીજી પ્રોસેસ ઉપર આપણે વાત કરવાના છીએ. તો ખાસ ફી રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય તો પણ આપણે એક વિડીયો મૂકી દઈશું. બીજી અપડેટ છે, ત્રીજી છે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી. બીજું આપણે જોયું પ્રથમ ફોર્મ ભરવાનું, પછી ફી ભરવાની, અને ત્રીજી છે પ્રોવિઝનલ મેરિટ યાદી. તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી 1/11/2024થી 10/11 સુધીમાં તમને પ્રોવિઝનલ મેરિટ યાદી તમારા હાથમાં આવી જશે. તો નોંધમાં મિત્રો શું લખેલ છે તો કે તમારું પ્રોવિઝનલ મેરિટ છે એ ફોર્મ ભરેલા તમામ ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ યાદી જાહેર કરવામાં આવે અથવા તો કે બહાર પાડવામાં આવશે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે મિત્રો એ 1/11/2024થી 10/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે. અને જે ઉમેદવારો મુખ્ય પરીક્ષાના ગુણ છે એમના આધારે તમારું જે મેરિટ યાદી છે જાહેર કરવામાં આવશે. તો મિત્રો ખાસ તમારે સૂચના ધ્યાનમાં લેવી. બીજી અપડેટ શું છે આપણે એની વિગતવાર માહિતી મેળવીએ. તો ફોર્મ ભરવાની જે પ્રોસેસમાં હવે વાત કરીએ મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી પછી છે ચોથું છે આપણું તમે જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે તો 15/11/2024 તમે જોઈ રહ્યા છો 15/11/2024થી 25/11/2024. એટલે કે જે 15/11/2024થી 25/11/2024ની તારીખ છે એના વચ્ચે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમને જોવા મળવાનું છે. જેમાં મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી તમે જોયું કે 1/11/2024થી 10/11/2024 વચ્ચે આવે છે. પછી એના પછી તમને 15/11/2024થી 25/11/2024 સુધીમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે. વધુમાં વધુ મિત્રો 30/11/2024 સુધીમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે. તો નોંધમાં શું છે તો ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે રજૂ કરેલ તમામ દસ્તાવેજો ખરાઈ એટલે કે સાચા હોવા જોઈએ. મિત્રો આપણે જે એક વિડીયો મૂક્યો હતો જે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી અથવા તો પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે જોઈ શકો છો, જેમાં
સોગંદનામામાં મિત્રો એમણે લખેલું હતું કે જો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટમાં તમે ખોટા જાહેર થવો છો, કોઈ ફ્રોડ છે, તમે કોઈ નકલી દસ્તાવેજો બનાવ્યા છે, તો મિત્રો એવામાં તમને મોટો દંડ તમને જોવા મળી શકે છે. જો તમે એ ફોર્મ ભરીને પણ શિક્ષક બનો છો અથવા ફ્રોડ કરીને પણ શિક્ષક બનો છો અને 5 વર્ષ નોકરી કરો છો, તો મિત્રો એ નોકરીના તમને પેમેન્ટ મળ્યું છે એનો 12% વ્યાજ સુધી તમારે પાછળ સરકારને આપવું પડશે. એટલે ખાસ મિત્રો ધ્યાન આપજો. જે ઉમેદવારો ફોર્મ ભરે છે એમના સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે પરફેક્ટ રીતે જે સરકારના નિયમો ધોરણો પ્રમાણે હોવા જોઈએ. 5મું છે મિત્રો, એ તમે જોઈ રહ્યા છો ફાઇનલ મેરિટ લિસ્ટ 2024, એટલે કે ક્યારે જાહેર થવામાં આવશે. તો 1/12/2024થી માંડી 10/12 સુધી તમારો ફાઇનલ મેરિટ લિસ્ટ એ જાહેર કરવામાં આવશે વેબસાઇટ. જે મિત્રો 1/12/2024થી 10/12/2024 વિષયવાર કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાના આધારે ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે. મિત્રો તમે જોઈ રહ્યા છો વિષયવાર જગ્યાઓ કેટલી છે, જેમાં વિષયમાં અલગ અલગ આવે, જેમાં માધ્યમમાં ગુજરાતી છે, ગણિત વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે. એવી રીતે મિત્રો ખાલી જગ્યાઓ તો ઓબીસી છે, ઓબીસીમાં કેટલી જગ્યાઓ છે, એસસીમાં કેટલી જગ્યાઓ છે, એસટીમાં કેટલી જગ્યાઓ છે, એ પ્રમાણે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, જે 1/12/2024થી 10/12/2024 સુધી. વાત કરીએ મિત્રો કટ ઓફ રાઉન્ડ, તો કટ ઓફ રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે, જેમાં 11/12/2024થી તમે જોઈ રહ્યા છો કટ ઓફ રાઉન્ડ 20/12/2024 સુધીમાં તમારું કટ ઓફ રાઉન્ડ છે જાહેર કરવામાં આવશે. મિત્રો કટ ઓફ રાઉન્ડ છે પસંદગી થયેલા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં મિત્રો કટ ઓફ તમારો જાહેર કરવામાં આવશે, કેટલા કટ ઓફ જાહેર થયા છે, જેમાં તમામ ઉમેદવારોનું નહીં થાય, જેમનું પસંદગી થયું છે એમનું જ લિસ્ટ છે જાહેર કરવામાં આવશે. મિત્રો છેલ્લે તમારું કોલ લેટરની વાત કરીએ તો કોલ લેટર છે 21/12/2024થી 25/12/2024 સુધી તમારા કોલ લેટર જાહેર થશે, જેમાં કોલ લેટર માત્ર જે પસંદગી પામેલા છે મિત્રો, આ થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય, પસંદગી પામેલા ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે જે કોલ લેટર છે મિત્રો, જેની તારીખ છે 21/12/2024થી 25/12/2024 સુધી. હવે બીજી વાત કરું મિત્રો જિલ્લા પસંદગી અને શાળા પસંદગી, તો જિલ્લા પસંદગી શાળા પસંદગીની વાત કરીએ 26/12/2024થી 10/1/2025 સુધીમાં તમારી જિલ્લા પસંદગી થઈ જશે. શાળામાં હાજર કરવાની અંદાજિત તારીખ તો 1/2/2025થી 10/2/2025 સુધી તમને શાળાઓમાં પણ હાજર કરી નાખવામાં આવશે, જે તમને તારીખ અહીંયા જોવા મળી રહી છે. તો મિત્રો અંદાજિત પ્રોસેસ આટલી જોવા મળવાની છે. ટૂંક સમયમાં આ પ્રોસેસમાં તમામ ઉમેદવારો આવવાના છે. પ્રોસેસ થયા પછી નક્કી થશે તમારું ભવિષ્ય. અને મિત્રો આવી ઇન્ફોર્મેશન તમને જો સારી લાગી હોય અને દરરોજની અપડેટો જોવા મળતી હોય તો મિત્રો એક લાઇક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો અને ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. એન્ડ મિત્રો અગાઉની અપડેટ તમે જ્ઞાન સહાયકને બદલે પ્રવાસી શિક્ષકોની ભરતી નથી જોઈ તો એ પણ જોઈ શકો છો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. જય હિન્દ, જય શ્રી રામ.